રોજ એકનું એક ખાઈને કંટાળ્યા હોય ને તો આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ પુલાવની રેસીપી. અને જો રેસીપી પસંદ આવે ને તો વિડીયોને વધુ લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો પુલાવ બનાવવા માટે આપણને જોઈશે ઓઇલ. તો ઓઇલ આપણે 3 થી 4 મોટી ચમચી જેટલું લીધું છે. સાથે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું તતડે એટલે આપણે એમાં 1/3 ટીસ્પૂન જેટલી હિંગ અને પછી આપણે લીલા મરચાં એડ કરવાના છે. તો લીલા મરચાંને મેં લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે અને હવે આપણે એને તેલમાં સરખી રીતે ફ્રાય કરી લેવાના છે. તો એકદમ આ રીતે આપણે ફ્રાય કરી લેવાના. મરચાં ફ્રાય થયા પછી આપણે એમાં ડુંગળી એડ કરીશું. તો ડુંગળીને પણ મેં લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી છે અને ડુંગળીને પણ આપણે પરફેક્ટલી શેકી લેવાની છે. એકદમ આ રીતે મિક્સ કરી લેવાની છે જેથી આપણી ડુંગળી પરફેક્ટલી શેકાઈ જાય. હવે ડુંગળી શેકાય પછી આપણે એમાં એડ કરીશું બટાકા. તો બટાકાને પણ મેં લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે. એકદમ આ રીતે કટ કરી લેવાના છે. હવે બટાકાને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાના છે અને એને બફાવા દેવાના છે. જ્યાં સુધી બટાકા ના બફાય ત્યાં સુધી આપણે એને સરખી રીતે શેકાવા દઈશું. એ ટાઈમે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની છે. તો હવે આપણે એમાં હળદર એડ કરવાની છે. તો 1/3 ટીસ્પૂન જેટલી હળદર અને 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. મીઠું એટલા માટે એડ કરવાનું છે કે બટાકા આપણા જલ્દી બફાઈ જાય. તો એકદમ આ રીતે આપણે એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે એને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી શેકાવા દઈશું જેથી બટાકા પરફેક્ટલી બફાઈ જાય. તો તમે જોઈ શકો છો કે બટાકા આપણા પરફેક્ટલી બફાઈ ગયા છે અને હવે આપણે એને એકવાર ફરીથી મિક્સ કરી લેવાનું છે. તો એકદમ આ રીતે આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું અને બટાકા બફાઈ જાય એટલે પછી આપણે બાકીના વેજીટેબલ એડ કરવાના છે. તો તમે જોઈ શકો છો કે બટાકા આપણા પરફેક્ટલી બફાઈ ગયા છે. જોતાં જ આપણને ખબર પડી જાય છે. તો હવે આપણે એમાં વેજીટેબલ એડ કરવાના છે. તો મેં અહીંયા વેજીટેબલમાં લીધા છે. બીટને પણ મેં લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે. સાથે ગાજરને પણ લાંબી સ્લાઇસમાં જ કટ કર્યા છે અને ટામેટા એડ કર્યા છે. તો તમને જે વેજીટેબલ પસંદ હોય એ તમે એડ કરી શકો છો. સાથે મેં લીલા વટાણા એડ કર્યા છે. તો હવે આપણે મસાલા એડ કરીશું. તો 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે, 1 ચમચી જેટલો પાવભાજી મસાલો અને 1/3 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો લીધો છે. હવે સાથે આપણે 2 થી 3 ચમચી જેટલી લસણની ચટણી એડ કરી છે. હવે લસણની ચટણી બેઝિકલી તમને આવડતી જ હોય એ રીતે આપણે લસણની ચટણી બનાવીને મેં અહીંયા એડ કરી લીધી છે. તો હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું જેથી મસાલો આપણો પરફેક્ટલી મિક્સ થઈ જાય અને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દેવાનું છે જેથી વેજીટેબલ બી પરફેક્ટલી કૂક થઈ જાય. તો કૂક થઈ ગયા છે અને બીજી બાજુ મેં રાઈસને સરખી રીતે બોઇલ કરી લીધો છે અને એમાં થોડી હળદર એડ કરી લીધી છે જેથી એનો કલર ખૂબ જ સરસ આવે. તો હવે આપણે રાઈસને સરખી રીતે વઘારવાનો છે. તો વઘારતી વખતે આપણે 1-2 ચમચી જેટલું તેલ એડ કરવાનું અને રાઈસને થોડી વાર માટે શેકાવા દેવાનું છે તેલમાં. તો 1-2 મિનિટ સુધી આપણે એને તેલમાં શેકી લઈશું અને પછી જે આપણે વેજીટેબલનું મિક્સર તૈયાર કર્યું હતું એને હવે આપણે એડ કરી લેવાનું છે. હવે વેજીટેબલ તમારે ઓવરકુક નથી કરવાના. જે પાછળથી આપણે વેજીટેબલ એડ કર્યા છે ગાજર, બીટ, એને થોડા અચકચરા શેકાવા દેવાના છે જેથી એનો ટેસ્ટ ને ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને બાઇટ કરશો ને ત્યારે તમને ખાવાની મજા જ પડી જશે. તો એકદમ આ રીતે આપણે વેજીટેબલ એડ કર્યા પછી એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ આ રીતે મિક્સ કરવાનું છે. હવે તમારે વધારે તમે મિક્સ કર્યા કરશો, હલાવતા રહેશો તો તમારા રાઈસના ટુકડા થઈ જશે. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એકદમ સરખી રીતે મિક્સ કરજો જેથી તમારો બાસમતી રાઈસ પુલાવ ખૂબ જ સરસ દેખાય. તો પુલાવ આપણો મિક્સ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે લુકમાં પણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. તો ઉપરથી થોડો લીંબુનો રસ એડ કરીશું અને સાથે આપણે કાપેલા ફ્રેશ ધાણાથી ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ આને સર્વ કરીશું. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને વધુ લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જેને રાઈસ ભાવતો હોય ને એનો આ વિડીયો જરૂરથી શેર કરજો. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધીને ગુડ બાય.